કોકે પૂછ્યું ફલાણા ભાઈ હું છું તા કે ફલાણા ભાઈ પાસા છે કે પાસા કેમ છે તા હામાં છે એમાં. હવે ઝીણી ઝીણી વાતો ધીરે ધીરે હજી કોઈ પ્રોગ્રામ ચાલુ થયો નથી ભાઈ. અને ત્રીજી વાત કે હું તમને આનંદ કરાવવા આવ્યો છું એટલે તમે ફૂલ તૈયારી રાખજો. કારણ કે તમારી તૈયારી છે જો પીરસવા વાળો નીકળે અને બધા એમ કે અમારે નથી જમવું, અમારે નથી જમવું, તો હું ઓલો હું લાડવાથી નાય ડાયરેક્ટ હું માથા ધોવા. તમે જમનારા એવા હોવ તો પીરસનારને મજા આવે એમ. તમે હામી દાંત કે તમે આમ ખખડો ને એટલે પછી એમ થઈ જાય ભલે ફેફસા ફાટી જાય બાકી લહેર કરવી. અરે ભાઈ હકીકત તો એ છે કે આવું ઓડિયો છે ક્યારેક હાથમાં આવતું હોય. હા નાયેલું ધોયેલું અને ખરેખર આ સંપ્રદાય જો મોટામાં મોટું કઈ કાર્ય કર્યું હોય સાહેબ તો સમાજને ચોખ્ખા કરવાનું. સમાજમાંથી વ્યસનો કાઢ્યા છે, સમાજમાંથી કુટેવું કાઢી છે. અને એવડું જયારે જબરજસ્ત કાર્ય એટલે આપણને મજા આવે. એટલે હું આનંદ કરાવવાનો છું. મારી પાસે કોઈ જ્ઞાન છે નહીં. તમને એમ થાય કે આ ટીલું તાણીને બેઠો છે તો આગળ ગજાનની માંડ છે, વાટ રાખતા જ નહીં. કારણ કે મારામાં ગજાનનો સાટો છે નહીં ભાઈ. અને 20 વર્ષ શ્યામભાઈ થઈ ગયા છે આ ક્ષેત્રમાં, પણ હજી મને ભજન તો એડ્યું જ નથી. બોલો હકીકત કહું, મને ભજન શું કહેવાય એ ખબર જ નથી ને એ સાળો આપણે કરવો જ નથી. કારણ કે જેને જે ફાવતો એ ધંધો કરાય. આ સંતો જે ભેખ પહેર્યા છે ને એ સમાજ માટે જ ભેખ પહેર્યા છે. ઈ કે એમ કરો, ઈ કરે એમ ન કરો, ઈ કરે એમ ન કરાય. આપણે કાંઈ આપણે નીકળી જવાય આવી રીતે ભગવા પહેરી પહેરીને પછી આપણા છોકરાને હું ગુલું પીઓ ખવડાવે પાપા હવે નહીં 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 એ આપણે હાટું જ ભેગ પહેર્યો. હા અરે એનો દાખલો આપું તમને ભાઈ. પછી તો હાવ આપણે પછી હાવ પછી એમ રાખી. એક ગુરુને 2 શેલા, શિષ્ય હારા મળે તો આપણે એમ કે વાયડ વગર વેલો ન ચડે, કોકનો આધાર જોવે. પણ પછી વેલા વગરની વાયડું ભૂંડિયું લાગે. એ માથે હારી વેલ હોય ને, તમે ચોમાસામાં ગામડામાં જાઓ તો એવું આમ ડંબર વેલ્યુ થઈ ગયું આપણે એમ લાગે કે અરે અરે વાહ વાહ. કોક રિસોર્ટમાં ફરવા નીકળે એ જ વૈશાખ મહિને જાયજો, વાડ્યુંમાં કાકડી આટા મારતા હોય માથે વેલા સારા હોય તો સારું લાગે. એમ સદગુરુને સારો શિષ્ય મળે ને એ સારું લાગે. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન નરનારાયણને એની પાછળ આવા ચીલનારા મળ્યા હશે ત્યારે એટલો બધો ઉત્સાહ થયો હશે. એટલે આ તો 2 શિષ્ય સ્વામીજી એવા મળ્યા, 2 શિષ્યને ભળે નહીં. રાતે સેવા કરવા જાય એટલે પગ દબાવવા માંડી 2 શિષ્ય બાંધે. એટલે ગુરુ કે ઉભા રહ્યો ભાઈ માથાકૂટ કરો માં, ડાબો પગ નાથા તારો, જમણો પગ પૂના તારો. તારે જમણો જ પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ. પાછા નાથો પૂનું નામ અહીંયા રાખજો, પાછું મને પાછું આમ એમણામ કીધા હોય. આ કઈ રજીસ્ટરમાં નામ ન હોય. હા પછી પાછું હું બીજી વાર બોલ્યો તો પછી એમ કે એ પ્રોગ્રામમાં તમે નાથો ને પૂનો બોલ્યા હતા તે આવ્યા હોય 2. હવે એકલો પૂનો હોય ત્યારે જમણો પગ ને પૂનાનો એકલો જમણો જ પગ દબાવવાનો, ડાબો પગ હાવ એમણામ પીડ્યો રહ્યો. એ નાથો આવે ત્યારે જ મેળ આવે. એમાં એક દી પૂનો પગ દબાવવા આવ્યો, ગુરુજી હુઈ ગયેલા. સેવા કરવી ફરજિયાત લે, પણ ગુરુની પરિસ્થિતિ જો હુતા છે માઇન્ડ. એક બેન ને એના પતિને જગાડ્યા, જાગો ઊભા થાવ 11 વાગ્યા રાતના. બોલો જાગી કીધું પણ 11 વાગ્યા સુવા દે ને. એ કે તમે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. લે નહીં અમુક ને તો કાયદો ટીકડી લેવાની એટલે લેવાની જ.
આ વગર ટીકડીએ હુઈ ગયો હુવા દે તારા તો. પણ નહીં, ફરજ એ ધર્મ લે. અને અહીંયા બરોબર પૂનો જમણો પગ દબાવવા આવ્યો. ગુરુજી સૂઈ ગયેલા અને ગુરુજી એવી રીતે સૂતેલા કે જમણા પગની માથે ડાબો પગ આમ પડેલો. અન પુણ્ય ધોકો લીધો કે નાથાનો પગ પૂનાના પગ માથે. એટલે આમ ધોકે ધોકે પેલા તો આમ આખો કરવા, પણ આમ ગુરુજી એવી રીતે હુઈ ગયેલા કે આટી લાગી ગયેલી, આમ 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 નકુસો પડી ગયેલો હાવ. અને સાહેબ 4 ધોકા નાખ્યા, ગુરુનો પગ ભાંગી નાખ્યો. અરે બચ્ચા રહેને ક્यों दे, तुमने भाग पाड्या है. અને ઈ નાથાને ખબર પડી કે આપણો પગ ગયો. ઈ નાથે બીજો 52 નો બઠ્ઠો લીધો. નાથે આવીને જોયું તો ઓલો મૂળ ગુરુનો પગ જે ડાબો ઓલો જમીનો જે સારો હતો ને ડાબો તો ઓલાય પૂરો કરી નાખ્યો. એ ડાબા પગ વાળો આવ્યો તો ઓલો પગ દુખતો હતો. ગુરુજી એ બાજુ પડખું ફરીને હુતેલા, ડાબા પગ ઉપર જમીનો પડેલો. એ નાચ છે દાંત વાળી દીધો. કહેવાનો મતલબ કે જ્યાં ભાવ નહીં હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય. એટલે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો. મિત્ર રાખો તો સ્નેહથી જ રાખો, રાખવા ખાતર નહીં. અને એક ગુરુનો અને એક મિત્રનો ખોટો દુરુપયોગ ન કરવો. એની સાથે કોઈ લાલચ ન રાખવી. એની વચ્ચે પૈસો ના આવવો જોઈએ, પ્રેમ જ આવવો જોઈએ. અને સદગુરુ ઉપર પ્રેમ એવો રાખો, સદગુરુ કદાચ એમ કહે કે થાંભલે ચડીને તણે તાર પકડી લે તો શિષ્યમાં તેવડ હોવી જોઈએ સાહેબ તણે તાર પકડવાની. અને કોક દી ગુરુ એમ કે પકડી લે તાર સાહેબ, અને કદાચ પકડી લ્યો અને તમને શોર્ટ જો લાગે ને, ગુરુ કે તો તમે 3 તાર પકડી લ્યો અને શોર્ટ લાગે મારા સાહેબ હું આ ગાવાનું બંધ કરી દઉં. કારણ કે ગુરુ નિષ્ઠાનો ભાવ છે. કારણ કે ત્યારે તમારા શરીરની અંદર ગુરુ એટલી ઉર્જા નાખી દેશે કે ઓલાના હમું થાય, ઓલાના ફ્યુઝ ઉડી જાય. પણ આપણે કે ગુરુ તો ઠીક કે નહીં તો તું ઘરે રે. ચોથી વાત, એની ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. સદગુરુ ઉપર એક બાજુ પોતાનો બાપ ઊભો હોય ને એક બાજુ સદગુરુ ઊભો હોય, અને એક બાજુ બાપ હાથ કરે ને એક બાજુ સદગુરુ હાથ કરે, તો દોટ તો સદગુરુ કોઈ જ હોવી જોઈએ. કારણ કે આપણા બાપ નહીં, કોક તો સદગુરુ છે જ તે, તો જ આપણો બાપ બન્યો છે. અને એની ઉપર જ્યારે ભરોસો આવી જાય, કવિ કાગને એક પંક્તિ યાદ આવે. આમાં સંશે આચરીએ ને અંગ પર ધરીએ, જેમ ગુરુજી ગાય, જેમ આપણા ગુરુ કે એમ આપણે એ ધરી લેવું જોઈએ. પછી એમ કે આવું શું કામ કીધું છે, આમ કેમ થાય. અને ઘણા તો શું કે હું એમ ન માનું. તમે વખાણ કરો છો તમારા ગુરુના, હું એમ ન માનું. મારા ઘરમાં જેટલી 500ની નોટો અત્યારે પડી છે એ બધી 2000ની થઈ જાય તો માનું. લે તારા પ્લાન તો તારા બાપ કરતા મોટા હોય, એમાં અમે કેમ ડોહું બધું કરીએ કે નહીં. આચરીએ ને અંગ પર ધરીએ, જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન ધરાય, બસ એને ભરોસે રહેવાય. આજનો કાર્યક્રમ મૂળ કહેવાની વાત કે ભરોસાનો કાર્યક્રમ છે, ભાવનો કાર્યક્રમ છે. ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, ચંદ્ર વગરની રાત નકામી, સૂરજ વગરનો દિવસ નકામો, પૈસા વગરનું પાકીટ નકામું. અરે દુહામાં નથી પણ કહી દઉં, ઈ વગરનું ઘર નકામું. હા, ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલિયું ધોવા આવું અમારે. હા, ઘણાને 45 વર્ષે પહોંચ્યા નથી બંધાણા, બોલો. હા,
અમારા ભૂરાને 45 વર્ષે લગ્ન છે, બોલો. આજ જ મળીને આવ્યો, આજ તેની શપથ લીધા જ ભૂરાએ. હા, ઉપચરપત બન્યો ભૂરો. બહુ અઘરો પડો. હા, 45 વર્ષે સ્વામીજી અમારે ભૂરાને એકવાર તો એને હું જોવા ગયો, કન્યા એની હાટો. હા, તમે જોવા ગયા ને, તમે બેઠા તો દીકરી પાણી લઈને આવીને તો મને કોણિયું મળ્યો મારવા. મને કે પાકું પાકું. મેં તારી માં કામવાળી છે આ, બોલી તો કોલેજે ગઈ, હું પાકું પાકું. મને કે માય આપણે તો શું હોય કે ચબન તલવો તે એટલે આપણે ઉતાવેલું હોય ને એમ. હું ઉતાવેલું છે એમ જોતો ખરો. મારી પાસે બેઠો બેઠો કે ત્યાંના ઘરમાં કામવાલીઓ એટલી રૂપાલીઓ હતી, તેની દીતલી તેટલી રૂપાલી હતી. લે ફાઇનલ કરી જ નાખો, ભલે કોલેજ જેલી આવે ન આવે. તો આવ્યા કોલેજ જેલી જાણે ઓઇલનું પીપ આવ્યું હોય એમ. આખું દાંત બે જ દેખાયો. મેં કીધું લે જો આવ્યા. મને કે હવે ભાગું તો મારી ભૂમિકા લાજે. અરે મેં કીધું આમાં મને કે નો ફાઇનલ તલી નતા ભાઈ. માયાભાઈ તદી વલથા આતા માદું 15 વર્ષનો હતો તેદુનો ગોતું તો. આ ઘણા સમાજમાં એવા હોય, બસ સ્ટેન્ડે લક્ઝરીની રાહે બેહે, હા જે રિક્ષામાં બેહીને જાય. મને કે માયાભાઈ હારી જગ્યાએ જોઈ આવ્યો હતો, પસંદગીમાં 45 પદ્યો. મને કે માયાભાઈ પહેલી વાર જે તન્યા જોઈ હતી એ જોવા હમણાં ગયો, તા એ છોકરીની માં એમ બોલી કે આ છોકરો તો પસંદ કરતો જ નહીં, કરતી જ નહીં. બતા કે કેમ? તક આ તો મને જોવા આવ્યો હતો. પસંદગી હેરાન કરી દે છે જીવનની અંદર. મેં કીધું એમ કે એ તમારે આ સંસાર કે સમાજ કે તમારા સદગુરુ સાથે તમે જે રીતે જવા માંગો છો એ જાણવા માટે જાઓ છો કે માણવા માટે જાઓ છો? તમારે તમારા સંબંધી બનાવવા છે તો એના લેવલ પ્રમાણે બનાવવા છે કે એના ઘરમાં કેવી ભક્તિ છે એના ઉપર તમારે બનાવવા છે? એના સંસ્કાર જોવા છે કે તમારે એની સંપત્તિ જોવી છે? અને જે વ્યક્તિ પાસે સંસ્કાર અને સંપત્તિ બે હશે, સ્વામીજી આ જે દાતાઓ જે છે, હું ઘણીવાર એક નાનો દાખલો આપું છું. દાતા શબ્દ આવ્યો છે, માફ કરજો. શબ્દ છે કોઈ દાન આપે ને દાતા કહેવાય. આમાં દંતાળની કેટલાને ખબર છે? વડીલો, દંતાળ કોને કહેવાય? દંતાળની ખબર છે કે કોઈને નહીં? તો એકલા રોટલા જ ઉલાળો. હા, એટલે ન ખબર હોય, કારણ કે હવે હું બીજી વાર આવીશ ત્યારે લાકડાનો એક નાનો એવો બનાવી અને નમૂનો લેતો આવીશ. નહીતર મને એવું લાગે છે કે ધીરે ધીરે આ વાતો બધી વહી જાય. આ વાતો એ માટે કરું છું કે દંતાળ અમુક વડીલોને ખબર છે, એને ઉત્સાહ કર્યા છે. કાંઈ હું પરીક્ષા કરવા નથી આવ્યો કોને ખબર છે ને કોને નથી ખબર, એવું કંઈ જાણો, પણ જાણ કરવા આવ્યો કે દંતાળ એક જે બાજરો, ઘઉં અથવા તો જુવાર જે અનાજ છે એ વાવવા માટે, એની વાવણી કરવા માટે એનો ઉપયોગ થાય. દંતાળ હોય તો જ વાવણી થાય, અને વાવણી થાય તો જ અન્ન ઉગે, અન્ન ઉગે તો જ આપણી ઘીરે. એ તો રામદેવજી મહારાજ કહે છે गेहूं का आटा, પણ गेहूं का आटा વાવ્યા પછી છા હે ને? એ કે આપણી દાઢી में तो घઉં नहीं खड़ता है रोज, तो वावना तो पड़ता है ना भाई. मेरी हिंदी बराबर है ना मुकेश? અરે હમણાં સપૈયા ગયો તો મને કે હિન્દીમાં જ બોલજો, અહીંયા 75% મને કે હિન્દી વાળા છે. આણ જે મેં પછી શ્યામભાઈ હિન્દીમાં જે પ્રોગ્રામ આખો કર્યો, નો હિન્દી વાળા નો સમજે ગયા, નો ગુજરાતી વાળા સમજે ગયા. એની વસો વૈશ મારો પ્રોગ્રામ હોય છે, હાડા હાડા હાડ કર.
અરે હજી હું કાલે જ કન્યાકુમારીથી આવ્યો પૂંજી બાપુની કથામાં. હવે જ્ઞાની ભાષા તો સ્વામીજી હાવ આપણે કળશામાં કાંકરા નાખીને ખખડાવી કાઢે નાળી. હા, ઓલો ટીટી આવ્યો ટ્રેનમાં એટલે બધા નામ પૂછતો હતો. અરે અન્ના નામ તા કે સુબ્રમણ્યમ. આને કીધું તારું નામ શું? તા કે એલ્યુમિનિયમ. ભૂપતને પૂછ્યું યાર નામ? તા કે હાર્મોનિયમ. ત્યાં તો એવા જ નામ આવે ને દક્ષિણમાં, સુબ્રમણ્યમ, અయ్య સ્વામી, રામ સ્વામી. લોલો ટીટી વી જો ભાગો ભાગો, આ તો માલ ગાડી લાગે. આમાં તો ભંગાર ભર્યો બધો. એ દંતાળની અંદર 3 અથવા 5 જે લાકડાના હોય, અત્યારે લોખંડના બનાવે છે, પણ એ નકોર લાકડાના હોય છે અને એની ઉપર હોલ પાડેલો હોય. હોલ ઉપર અત્યારે સાદી ભાષામાં આપણે જાણે ખબર પડે તો કહીએ કે પાઇપ લગાડેલી હોય, એને દાંડવું કહે. એની માથે ઓળણી લગાડેલી હોય અને એક જ હાથમાં લી મુઠ્ઠીમાં લી દાણા પડે એટલે ઓટોમેટિક 5એયમાં એક હરખાવ્યા જાય. હાથમાંથી જે ઉપર ખેડૂત છે એ દાણા નાખે, એ ઓળણીમાં જાય, ઓળણીમાંથી દાંડવામાં જાય, દાંડવામાંથી દાંતામાં જાય, દાંતા છે જમીનની અંદર એ સાહ પાડતા જાય, એની અંદર ઓટોમેટિક દાણા ઓરાતા જાય. પણ જેવા ખેડૂના હાથમાંથી આવે એ સીધા દાંડવામાં અટક્યા વગર સીધા સાહ સુધી પગી જાય. અને સાહમાં જે વાવે છે એને દાંતા કહેવાય. દાતાને એ ખબર નથી હોતી કે હવે અમે વાવી નાખ્યું એમાં કેટલાયના પેટ ભરાય. એમ અહીંયા બેઠેલા મારા દાતાઓ, ભગવાન નરનારાયણ ભગવાન એને જેટલું આપે છે એ ઓળણીમાંથી હોહરવું, એમ કહેવાય કે જગતની અંદર આવું વાવતા જાય છે એટલે એને દાતા કહેવાય છે. હે, એને પોતાને ખબર નથી કે હું દાન આપું છું, શું કામ આપું છું. અને આવી રીતે જે વાવણી કરતા જાય છે એ દાતાઓને જગત હાચવતું બહુ હોય. જગત હાચવે એટલું નહીં, મારા બાપ એના પરિવારની જવાબદારી એનો સદગુરુ અને એના પરિવારની જવાબદારી ભગવાન લઈ લેતો હોય કે તું આવી રીતે આપે છો, આજ પછીની જવાબદારી મારી છે, હું તને આપીશ. પણ દાતાર કોઈ દી દુબળો ન થાય. હા, જે બીજાને આપે ને એને ભગવાન આપે, એ નિયમ છે. તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય. જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરી શકો તો જ ભરાય, નહીંતર કાંઈ પછી એમણે પડી જ રહેવા જોઈએ. નહીં, ખાલી કરવી જ નથી, પૂરા પડે અંદર. એ પાણી વાસ મારી જાય. એમ ઘણાના રૂપિયા વાસ મારી ગયા હતા ભાઈ. એ બધી વાસ મોદીએ કાઢી નાખી. હાવ હાથ બેનો ભાઈઓ, 50 દિવસ થઈ ગયા બેનો ભાઈઓ. દરેક વસ્તુની આયુષ હોય છે. મોદી હજી કંઈક સારું કરશો. મને તો વ્યામ પડે ગાંધી બાપુને કાઢી નાખવાના. આવી નોટ આવી છે ને એવા ગાંધી બાપુ નહીં રાખે. કારણ કે હું કામ ખબર, એ કે ખોટા રાષ્ટ્રપિતાને જેન તે ધંધામાં સડાવવા એમ. કારણ કે આપણો રાષ્ટ્રપિતા છે, એ ગમે ધંધામાં ન જવો જોઈએ. આ નોટ દાનમાં જ આવી જોઈએ. આ નોટ છે કારણ કે આની ઉપર સાપ છે રાષ્ટ્રપિતાની, તો એ કોઈક ગરીબને આહું લૂસવા જોઈએ. આ નોટથી કોઈકને આહુંડા પડવા ન જોવે. એટલે આવો વિચાર કરીને મને એવું લાગે છે કે એ નોટમાં ગાંધી બાપુ નહીં રાખે. મારો નાથ હાસુ પાડે તો 50ની નોટમાં ગાંધી બાપુ નહીં આવે.
મારી નોટમાં કરંટ તો છે હો. પગને તળિયે નોટ કહી ને તો તાળવા મળે તેજ તવાક ભાઈ ભાઈ. અને અમારે માનભાઈ ગઢવી તો એમ કહેતા હુકાઈ ગયેલા વડલાના થળિયામાં 50,000નું બંડલ દાટ્યા એટલે હવારમાં વડવાયું ફૂટે. બોલો. પણ ઈ સંપત્તિ સદમાર્ગે વપરાય. કાળું નાણું કોને કહેવાતું હશે મને ખબર નથી, પણ જેની પાસે કાળું નાણું હોય એ કોઈ દી દાતા ન બની શકે. કારણ કે દાન દેવું એ 1 નંબરનો ધંધો છે. તો એની અંદર 1 નંબરનો માણસ હોય ને એ જ દાન દેતો હોય છે. રાય કાંકલાનું કામ નથી ભલા માણસ એની અંદર. કારણ કે આ સંપત્તિ આ જેવી તેવી વસ્તુ નથી. આ જેમ તેમ કાળું નાણાં ઘિરેલી નીકળ્યા. સાહેબ 5 તારીખે ઘણા પતિદેવે વેકેશન ખુલ્યા એટલે એની પત્નીઓને કીધું હતું કે છોકરાની ફીમાં ઘટે છે, 5,000 પીડ્યા ઘરમાં. અમારી પાસે ક્યાંથી હોય? ઈ બાયુએ 9 તારીખે 50,000 કાઢ્યા તારા ડોહા. અમુકની ઘીરે તો અબોલા છે દીકુભા. હો સ્વામીજી, અમુકની ઘીરે તો અબોલા છે. કારણ કે ઓલે એમ કીધું મારા હમ કાંઈ નથી, તમારા હમ મારી ઘીરે કાંઈ મારી પાસે કાંઈ નથી પીડ્યું. અને એણે 9 તારીખે કાઢ્યા ને પછી પતિઓએ કીધું કે મારા હમ ખાધા તે આ નોટો હાટું. આવું બન્યું. 2-3 જગ્યાએ સમાધાનમાં મારે જવું પડ્યું. અને હકીકત છે તમે જેવું બોલો ને એવું ભગવાન કરી દે. ઘણા કીધું કે અમારી પાસે કાંઈ નથી. એ શરમમાં પછી કંઈક હવે કહેશું તો એ તકલીફ પડશે. એને 50 દી સુધી નો કાઢ્યા. થઈ ગયા કાગળિયા. સત્યનારાયણની કથા હવે હાશી પડી. બોલો. સત્યનારાયણની કથામાં છે ને પ્રસંગ, દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને વાણિયો અને એનો જમાઈ બે આવતા હતા. સાધુ નામનો વાણિયો ધન કમાઈને એને દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને ભગવાન ઉભા રહ્યા છે. એ સાધુ નામના વાણિયા, તારા વાણની અંદર શું ભરેલું છે એ મને કે. ચતુર વાણિયાને એમ થયું કે કદાચ કોઈ મને લૂંટી જશે એટલે કીધું કે મહારાજ મારા વાણની અંદર વેલા ને પાંદડા સિવાય કાંઈ ભર્યું નથી. કે તથા અસ્તુ. અને વાણ દરિયામાં તરવા મળ્યું. જોવે છે તો ઝવેરાત હતી, વેલા ને પાંદડા થઈ ગયા. એમ ઘણી બહેનોએ કીધું હતું કે અમારી પાસે કાગળિયા સિવાય કાંઈ નથી. એ 50 દી પછી કાયદેસર કાગળિયા થઈ ગયા. તથા અસ્તુ. વાત એ છે કે દરેક વસ્તુની આયુષ હોય છે. હમણાં તું કાયમ આ વાત કરું સ્વામીજી કે અને જે વસ્તુ જેમાંથી બને એકવાર એ વસ્તુ એને બની જવું પડે. આ દેહ છે એ પંચભૂતનું ખોળિયું છે, માટીમાંથી બન્યું છે. બનાવ્યું છે કોણે? ભગવાન નરનારાયણ પરમાત્માએ. એમાં કોઈને માયાભાઈ બનાવ્યા છે, કોઈને મુકેશ બનાવ્યો છે, કોઈને 100ની નોટ બનાવી, કોઈને 500ની નોટ બનાવી, કોઈને 1000ની નોટ બનાવી. એ તો મને ખંજવાળ આવી એટલે કહું છું કે હું હાવ 1000ની નોટ નથી. પણ બનાવી છે કોને? ભગવાને. અને જ્યારે એ એનો હક પાછો લઈ લેશે આપણી ઉપરથી ત્યારે પાછા માટીમાં ભળી જાવ. કારણ કે માટીમાંથી બન્યા હતા. આ નોટ કાગળમાંથી બની. એ બનાવી કોણ? અને ગવર્મેન્ટે બનાવી છે, ભારત સરકારે બનાવી છે. એની અંદર ચોખ્ખું લખ્યું છે ગવર્નરે કે હું આને 100 રૂપિયા ભારત સરકાર ભારત દેશને 100 રૂપિયા દેવાની પ્રતિજ્ઞા લઉં છું. હેઠે ગવર્નરની સહી. એકમાં લખ્યું કે હું 500ની નોટ અદા કરું છું, એકમાં એમ લખ્યું કે હું 1000ની નોટ અદા કરું છું. એ જેણે લખ્યું હતું એણે પાછો હક લઈ લીધો. એટલે એ 500 ને 1000 હતા એ પાછા શું થઈ ગયા? કાગળ. પણ મને કહેવાય ગયો કે જે નોટું બંધ થઈ ગઈ એમાં હું જે નોટું ઘસાઈ ગયેલી કડકસલી વાળી હાવ જૂની થઈ ગયેલી જોઉં ને એ નોટુને ધન્યવાદ આપું છું. ને નોટું તે આનંદમાં છે. શું કામ? કારણ કે કયક જગ્યાએ એમ કહેવાય કે ક્યાંક અન્ન ક્ષેત્રમાં, ક્યાંક મંદિરોમાં એ વપરાતી જૂની થઈ ગઈ. ઉપાધિ તો ઓલી કડકડ ક્યુને છે હાવ. હજી ગયા વર્ષે જ બન્યું છું.
અને હજી બેંકમાં કડકડિયું પડ્યું છું, એને રોવું પડે છે કે હાય હાય, હું હતી 1000ની નોટ, પણ હું કાંઈ સમાજને કામ ના આવીને એમણાં મારે ખોટું પડી જવું. એમ સાહેબ, આ દેહ મળ્યો છે ભગવાનનો, આ ભગવાને આપણને દેહ આપ્યો છે, એને આવા સંતોના કાર્યની અંદર ઘસાતા ઘસાતા કદાચ આપણને ગઢપણ આવી જાય ને, તો એવા કાર્યો કરીને ગયા હશું ને, એટલે આપણે આંખમાં આહુડા નહીં આવે, ભગવાન તમને લેવા હામો આવશે. વયાય મારા વાલા, વયાય મારા વાલા, તું સમાજમાં એવા કાર્યો કરીને આવ્યો છો. એક જણો ગુજરી ગયો, ગુજરી જાય લગભગ બધા ઉપર જાય, એમ કહે છે હવે ઉપર તો હું છે મારો રામ જાણે, હું ઘણું ખરું ઉપર જઈ આવ્યો છું, પણ આપણે જેટલા પ્લેનમાં બેઠા છો તમે, કેટલું પ્લેન આપણે પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વયું જાય, તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે, રિલાયન્સના પંપ અહીંયા નખાઈ ગયા છે, તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું. કોઈ દી અલાઉન્સ થયું નથી. પછી ઉપર કેટલું હોય મારો, પણ આપણે કહીએ આમ ગુજરી જતા કે તો ગયા, તે ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા, પછી ત્યાં આપણે જઈએ ને ઉપર, આ તમને વાત કરું ખાલી, તો આ ટોલ નાકો આવે ને એવો ગેટ આવે, ત્યાં જઈએ ને આપણે એટલે તરત ત્યાં વાહડો આડો હોય, એટલે બારીમાં લે આપણને પૂછે હૈયે રાખજો, આ તો મને હૈયે છે એટલું કહું. ઉપર જઈએ એટલે આપણું નામ પૂછે કે કોણ ભાઈ, એટલે આપણે કે માયાભાઈ. વહી આવ્યા એમ ને, આપણે કે હા, એટલે પછી તરત આપણું નામ કાઢે કે હા ઓકે, આ તારીખે તમે ગયા હતા ને, આ તારીખે પાછા વહી આવ્યા. પછી ન્યાલી કાર્ડ આપે, કાઢ્યો આ કાર્ડ લેતા જાઓ, એ કાર્ડ હજી મારી પાસે છે. તું દાંત કાઢમાં હું હાશી વાતું કરું ને તું દાંત કાઢી નાખજો. આ મોજ આવે ને તમને વહેલા છૂટા કરી દેવાના, તમને કઈ 4 વાગ્યા સુધી તોડાવવાના નથી. આજ પ્રભાત્યા નથી અમારા નગર. અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને સ્વામીજી તો સવારના 7 વાગ્યા સુધી કહો કાઢ લે. આવ્યો તો કે હજી અકાળજો ભાઈ, આપણે કે કેમ થાય કે 1500 ગાડલા છે ને 2000 મહેમાન છે, એટલે આપણે એમ થાય ગાડલા હાટું આપણને લાવ્યા છે. આજ મારું નક્કી નહીં હોય હું થાય. એટલે એકમ દશક 100,000 10,000 10,000 પછી લાખ, 10 લાખ, કરોડ ને 10 કરોડ, 15 કરોડ 45 લાખ 32,884 વારો. આમાં છે નંબર, તમારે કેમેરા વાળાનું જોવું જોઈ લો. હા, સ્વર્ગમાં વેઇટિંગમાં છે. ક્યાં કયો કેમેરો છે જો, એમ ન દેખાડો તો તમે કટાવ્યા હોય, એમ ન મળે. લે ઉતારજો કોણ લે. ઓકે, જાય નંબર લખ્યો હતો. આવ્યું એટલે હું આ કાર્ડ દેખાડવાનો પ્રોગ્રામ છે. આપણે બે ગાંડા છીએ. એટલે એવું કાર્ડ આપે, એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે, ત્યાં આપણું નામ ન પૂછે, ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું. કાર્ડ આમ દઈએ એટલે તરત એટલે ત્યાં ઓટોમેટિક નામ આપણો આવી જાય માયાભાઈ, એમ ને. આપણે કે હા, વહી આવ્યા. આપણે કે હા. હવે ઘડીક ઊભા રહ્યો, તમે હું ધંધા કરીને આવ્યા એ કાઢવા ગયો. ક્યાં ક્યાં ગામમાં હું ઉપાડા લીધા, અમદાવાદમાં
મુંબઈમાં, ભાવનગરમાં, ઉનામાં, એ આખી જિંદગીનો સરવૈયો નીકળી જાય. પછી પાપ હોય તો રેડ કાર્ડ મળે, આવું નીકળે, અને પુણ્ય હોય તો ગ્રીન કાર્ડ નીકળે. કેટલા કાર્ડ રાખવું બોલો? હા, તો આને બે મળ્યા, ગ્રીન મળ્યું, પુણ્ય હોય તો ગ્રીન લીલું કાર્ડ, પાપ હોય તો લાલ કાર્ડ, અને બે આપ્યા. કાલે તારા પાપે એટલા છે, તારું પુણ્ય એટલું છે. ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ છે, તારે જ્યાં જવું હોય ત્યાં છૂટી, તને બે કાર્ડ આપ્યા. એટલે માયો યાર ખીજાણો કે પાપ છે નું, એ બોલો કે ભાઈ હખનો રેજો, પાપ છે નું એટલે કે અહીંયા જે છે લખાણું એ લખાણું, આ કઈ આ તલાટી મંત્રીની ઓફિસ નથી. આ અરે કે પણ શેનો પાપ? કે પ્રોગ્રામના પૈસા લીધા, ઈ તારી વાણી વેચીને આવ્યો છો તું. વાત થાય છે ભાઈ, પ્રોગ્રામના પૈસા લીધા. તાક તો પુણ્ય હેનું? તાક પુણ્ય તારું બહુ જાજુ છે. કે શેનું? કે પૈસા તો દેવા વાળાએ 2-5 જણાએ દીધા, બાકી લાખો મણાએ હાવ મફત સાંભળ્યું, એનું ક્યાં જાય? એટલે તને પાપ ને પુણ્ય બે મળ્યા છે. એટલે ધાર તો હવે આપણે સ્વર્ગના નરકના બે કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ? જોયું નથી છતાં, સ્વર્ગ જોયું નથી, ધામ જોયું નથી આપણે, તો એ પસંદ એ જ કરશું ને, નરક પસંદ નહીં કરીએ. અને ઓલો ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછું આમ અડાડવાનું, આમ જા કાર્ડ અડાડ્યું અને દરવાજો ખુલ્યો, પણ શ્યામભાઈ ધૂળ ખરી સ્વર્ગના દરવાજા, કડાડાડાડાડાડા ભાખ દે. એક બારણું તો ખડી ગયું, ખુલ્યું જ નહોતું કોઈ દી. તે અંદર ગયા તે 3-4 જણા સ્વામીજી બીડીયું પીવે બેઠા સ્વર્ગમાં. એમાં આને આવતા ભલે તક લે નવો આવ્યો લાગે કો, આ ભાઈ મેરે મારી ભેગો, આ સ્વર્ગનો દીકરો છો. એટલે એણે કીધું કે આ સ્વર્ગ છે, ઓલા કે જે છે એ છે. આ પાછો બહાર જઈને બોર્ડ જોઈ આવ્યું, લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન. ઓલા ગારું સ્વર્ગ જ છે આ. અને સ્વર્ગની તો આખી વસ્તુ જુદી હોય ને, કેવી કલ્પનાઓ કરીને ગયો થક અપસરાવું હોય ને, એ નૃત્ય કરતી હોય ને, આવું તો કોઈ છે નહીં અહીંયા. કેટલા ભક્તો આવ્યા છે, કેટલા સંતો આવ્યા છે, કોઈ કેમ અહીં નથી દેખાતા. એટલે ઓલાએ કીધું કે નરસિંહ મહેતા કે એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહીં ભાઈ, જે બેઠે એમ એટલા જણા થઈ. કે મીરાબાઈ તક બાયુ માણસ કોઈ છે જ નહીં અહીંયા. ત્યાં ઓલો ઊભો ઊભો શું કે એ નથી, એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે હો ભાઈ. એટલે આની પાસે કાર્ડ તો હતું, એટલે એને એમ થયું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે, જવા દે, કાર્ડ તો હતું. અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો, શબ્દ પકડજો, આમ જ્યાં કાર્ડ કર્યું આમ ભાઈ, દરવાજો જે ખુલ્યો, છાણા જ્યાં અંદર ગયો ને ઐશ્વર્યા રાયનું પાંચું ન આવે એવી બાજુ ફૂલ લઈ લઈને ઉભેલ્યો, સુસ્વાગતમ સુસ્વાગતમ. અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામા પાણીના ફુવારાની લાઈટો ફાટ 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 થતી જાય, જેમ ડગલા ભરે એમ ખમામ ખમામ. આગળ ગયા તો ગીત વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. આગળ થોડાક આવી જતા તો બીજું ગીત, હો તેરે મસ્ત મસ્ત દોને. થોડાક આગળ હાલ્યા, ઈ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં ગયા હતા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ, મારી હુંડી સ્વીકારો મહારાજ રે. વાતમાં ધ્યાન આપજો. થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી.
અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે, બોર્ડ બદલાઈ ગયા છે શું? અને ત્યારે અંદરથી જવાબ શ્યામભાઈ એ આવ્યો કે બોર્ડને માર દિહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં જ સ્વર્ગ હોય. ભલા માણા, એ તમે જ્યાં બેઠા છો, જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને, આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે. તમારા મકાનની અંદર તમારી પાસે ફૂલ સુવિધા એસી છે, તમારી ગાડીમાં એસી છે, તમારી ઓફિસમાં એસી છે, તમારા સંતાનો અત્યારે આનંદ કરી, તમારા સદગુરુની તમારા પરિવાર ઉપર પૂરી કૃપા છે, તો આનાથી બીજું મોટું સ્વર્ગ ક્યું હોઈ શકે? અને એવો જ્યારે આવો ઉજળો પ્રસંગ, અને એમાંય આવા સંતો જ્યારે આવું કાર્ય કરી રહ્યા છે, અને એની સાથે જ્યારે સમાજ જોડાય છે, અને એવો ભાવ અને ભાવથી તરબોળ કાર્યક્રમ, એટલે મેં આ શબ્દ લીધો છે. અને ગુરુની કોને જરૂર ન પડે એ વાત હું કરતો હતો. એક વગડાની અંદરથી એક સંત પસાર થઈ છે, ગાંડી ગીર છે, ગીરની અંદરથી એમ કહેવાય કે જંગલમાંથી એક સંત પસાર થાય છે. ધીરે 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 સંત જે હાલ્યા જાય, પાછળથી એક અવાજ આવે છે સંતને જોઈને. અવાજ કોનો હતો? કે ગુરુજી રે વાગડાનું કુણું એક ફૂલડું રે. બાવાજી મને લેતા તમે જાવ રે, રે વગડાનું મૂળું એક ફૂલડું રે. વગડાનું કુણું એક ફૂલનું એવું રે, વગડાનું કુણું એક ફૂલનું એવું રે, વગડાનું કુણું એક ફૂલ. સંત જા ધીરે 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 જા હાલ્યા જાય, ફૂલ અવાજ કરે છે. ફૂલ એમ કહે છે કે ગુરુજી તમે મને લેતા જાઓ. કેમ? કોઈ બીજાના હાથમાં આવી જશ, કોઈ માળીના હાથમાં આવી જશ તો મારો હાર બનાવે, ક્યાં ક્યાં લઈ જાય એ મને ખબર નથી. કદાચ એ મને વેચી દે તો મને પીલી નાખશે, એમાંથી મારો રસ કાઢશે, મારું તેલ કાઢશે, પછી અત્તરના રૂપમાં મને ક્યાંય વેચશે. પણ હે સદગુરુ, મને તમારી ઉપર ભરોસો છે, તમે મને લઈ જાઓ તો ચોક્કસ ભગવાનના ચરણ સુધી મને પહોંચાડશો. અને આગળ જે હાલે એટલે બીજો એને ફૂલડાના હાથમાં લઈ અને સંત જે આગળ હાલે છે સાહેબ, બીજો અવાજ આવે છે. બીજો કોનો અવાજ છે? એ એવું હું રે કાઢવી રે વેલનું કુંબળું રે. કડવી રે વેલનું કુંબળું રે.
ગુરુજી મને લેતા તમે જાવ રે હું રે કડવી રે વેલનું તુંબડું રે. શબ્દમાં ધ્યાન આપજો. કડવી વેલનું કુંબડું છે. કુંબડું એમ કે મારું ખૂન કડવું છે, મારો વેલો કડવો છે. એ વેલે હું આવ્યો છું તો મારી અંદર કડવાશ કરી છે. પણ હે સદગુરુ, તમે લેતા જશો તો શું થશે? મને કાપી રે કોરીને તમે કામ ડાળા કરો રે. એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો રે. સાધુડા પાણી પીતા તમે જાવ રે હું રે કડવી રે વેલનું તુંબડું. એવું રે કડવી રે વેલનું તુંબડું. એવું રે કડવી રે વેલનું. મને કાપી રે કોરી અને એનું કમંડળ કરો. ભાઈ, આપણો સદગુરુ સિવાય આપણી અંદરથી કુટેવની બાદ બાકીને સંસ્કારનું ભરણ એમાં બીજું કોઈ ન કરી શકે. બાકી તો ઈર્ષા, ક્રોધ આ બધું કંપની ફિટિંગ છે. હા, ઈર્ષા હારવાર આવેલી છે, જન્મીએ ન્યાલી ધારે આવે. ક્રોધ જન્મીએ ન્યાલી હારે જ આવે. આ બધું કંપની ફિટિંગ છે. તમે 50,000 બળદ લ્યો તો બગાઉના નોખા પૈસા ન દેવા પડે. બગાઉ ભેગ્યું આ વે. આપ કહેશો કે આ કંપની ફિટિંગ? હા, 100% ઈર્ષા કંપની ફિટિંગ છે. ઘોડિયામાં ચાલુ થાય છે ઈર્ષા. દાખલા તરીકે 3 વર્ષનું બાળક થઈ જાય અને માં પછી એમ કહેવાય કે બીજા બાળકને જ્યારે જન્મ આપે ને એ બાળક 6 મહિનાનું થઈ જાય ત્યારે ઓલું 3.5 વર્ષનું થઈ ગયું હોય અને 3.5 વર્ષના ખબર પડે કે હમણાં મારી બા મારા ભાઈને ઘોડિયામાં નાખશે તો ઢગો એની પેલા ઘૂસી ગયો હોય. આ ઈર્ષા હીખવાડી કોને? કયો મને. અને એમાંય જો જે નાના ભાઈને ખાવા આપે એટલે ઓલો તરત કે નહીં મારે ઈ ખાવું છે. ઈર્ષા કોને શીખવાડે? મને કેમ પેલા જબલું ન પહેરાવ્યું, તે પેલા ભાઈને કેમ પહેરાવ્યું? આ ક્રોધ કોને દેખાડ્યો? જે માણસને આયુષ વધતી જાય એમ ક્રોધ અને ઈર્ષા વધતી જાય એનું બાદ બાકી કોણ કરે? આ દેશનો સદગુરુ કરે. બીજા કોઈની તાકાત નથી. ભલા માણસ એને શરણે જાઓ ત્યારે મેળ આવે. એટલે ભાઈ, મને એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. જેની અંદર ચેતન છે બધામાં પ્રેમ હોય છે. તમે તુલસીને રોજ પાણી આપો, પ્રયોગ કરવાની છૂટી છે સાહેબ. તમે કાયમી પર ડે એને તમે જળ આપી અને તમે 1 જ મહિનો કાયમી જળ આપો ને ટાઈમ ટુ ટાઈમ, અને પછી છોડની બાજુમાં ઊભા રહેજો અને છોડ જો તમારી બાજુ ન નમે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. ભલામણ એમાં પ્રેમ છે. અરે યાદ આવે ત્યારે નાના હતા અને ગામને જાપે વડલે ઓળકોળામનું રમતા. જેણે જેણે રમ્યા હશે ને ખબર હશે ઓળકોળામનું શું કહેવાય. ઈ તો
પણ ઝાડની સાથે જે બાળકો રમ્યા છે, હું રમ્યો છું, મને યાદ આવે ત્યારે એમાં એવું હોય કે એ ઓળકોળામણું એટલે નીચે જે લાકડી પડી હોય એ અડી જવાનું, ત્યાં સુધી ઝાડ ઉપર જ દોડવાનું. આપણે જેવા નીચે એને અડવા આવીએ ત્યારે ઓલો આપણને અડવા માટે દોડે, ત્યારે આપણે નીચે હોય ને પાછું ડાળ ઉપર જવા હાટું પાછા ડાળને આંબા માટે કૂદીએ. એક કૂદકો મારીએ ન અંબાય, બીજો કૂદકો મારીએ ન અંબાય. ધ્યાન આપજો વાતમાં. મારે હસાવા ખૂબ છે પણ અમુક પ્રસંગ અંદરથી ઓટોમેટિક નીકળે ને હું રોકી નહીં શકું. ત્રીજો કૂદકો મારો અને ડાળ ન અંબાય ત્યારે તો થાકી ગયા હોય 3 કૂદકે, અને ચોથો કૂદકો મારીએ ત્યારે ડાળ અંબાઈ જતી હતી. અત્યારે બાપ સ્વામીજી ખબર પડે છે કે તે કૂદકો મોટો નહોતો થતો, કદાચ વડ નીચે આવી જતો હશે કે મારો દીકરો મને આંબા માટે તલખે છે. તો એક ઝાડને પ્રેમ થાય તો આપણા સદગુરુને આપણા પ્રત્યે કેમ પ્રેમ ન થાય ભલા માણા? પણ એના માટે તલખવું પડે છે. તમને જે બોલાવતી વખતે ઉત્સાહ શું કામ કરાવે કે તમે તલખો. પીડા વગર પ્રાપ્ત નહીં થાય કાંઈ. અંદર પીડા હોવી જોઈએ. મારા સદગુરુ પાસે મારે જવાની મારી પીડા છે. સંપત્તિની એસી કીધે છે. એક બાળક રોજ આવી રીતે ઝાડ આરે રમવા આવે. શ્યામભાઈ ઘટના એવી ઘટે, ઝાડને છોકરાને, એ ઝાડને છોકરા અરે પ્રેમ થઈ ગયો. અમુક વર્ષ સુધી છોકરો રમે છે. 5 વર્ષ ભાઈ વીતી જાય છે અને 5 વર્ષ પછી છોકરો દેખાતો નથી. સાહેબ, ઝાડને કૂપળ્યું ફૂટવાનું બંધ થઈ ગયું. હાય હાય, આ બાળક ગયો ક્યાં? છોકરો ગયો ક્યાં? અને માથેલે એમ કહેવાય કે બીજા 10 વર્ષ માથેલી ગળથોલિયા ખાઈને વયા ગયા. 10 વર્ષ પછી છોકરો દેખાણો અને બાળક જાય ઝાડ નીચે. સ્વામીજી આવે છે ત્યારે ઝાડને કવિ વાસા આપે છે. આ દેશના કવિઓએ પહાડોને બોલાવ્યા છે. આ દેશના કવિઓએ નદીઓ સાથે વાતો કરી છે. અરે સાહેબ, આ દેશના કવિઓએ પાળિયાઓ સાથે વાતો કરી છે. પાળિયાઓને પણ બોલાવ્યા છે. હમણાં મેં રસ્તે આવતા તો એક જણો છૂટાય છે, મોટરસાયકલ લાગતો હતો. દીગુભા હતા. મેં કીધું મરી જવું હોય તો એને બોલાવીને ઊભો રાખીને એમ કહો ને કે માનવ બોમ્બ બનીને બાજુના દેશમાં વયો જાય. નહીં મરી જતો હોય અમર તો થઈ જાય, અહીંયા ખોટો ટાયરમાં વયો જાય. હા, એવા તારે મરી જ જવું છે તો કઈક હરખા મરતા તો શીખ યાર. નહીં, આ દેશનો સંત મરતા પણ શીખવાડે સાહેબ. આ દેશનો સંત તમને મરતા, આપણને મરતા શીખવાડે. મર તો આવી રીતે મર. કડકડતી નોટ એમણામ બંધ થઈ જામાં. પ્રતાપ મરતા શીખ્યા, શિવોજી મરતા શીખ્યા. આ દેશનો સંત મરતા શીખ્યો. સાહેબ, જીવે ત્યાં સુધીની સમાધિની પૂજા કરવી પડે. જગત જીવે ત્યાં સુધી, દુનિયા જીવે ત્યાં સુધી. કારણ કે બેઠા છે. 10 વર્ષ પછી બાળક આવે છે. ઝાડ એને પૂછે છે, ક્યાં હતો બેટા તું? મને ગમતું નહોતું. અને ત્યારે 20 વર્ષનો થઈ ગયેલો ને 20 વર્ષનો યુવાન એને કહે છે કે શું આવું તારી પાસે? શબ્દમાં ધ્યાન આપજો સાહેબ, વાત ગમે એવી પણ લેવલ જોજો આનું. કે તારી પાસે શું આવું મારે? તારે આજે રમીને હું મારે ભૂખે ભેળાવું? અરે દીકરા, આવું કેમ કેતો? હું તો તને આનંદ આપું છું. તું આનંદ આપે પણ તને મારી જવાબદારીની ખબર છે બીજી? ના, 5 વર્ષ પહેલા મારો બાપ મરી ગયો. હું મારા કુટુંબમાં એકનો એક, હું મારી માનો એકનો એક દીકરો, ખારવાનો દીકરો છું. મારો બાપ વાણ લઈને ગયેલો, વાણ દરિયામાં બુડી ગયો. આજીવિકામાં અમારી પાસે વાણ હતું એ ગયું. મારો બાપ કમાઈને લાવતો થયો, મારો બાપ ગયો. અને મારે 10 વર્ષની ઉંમરે મજૂરીએ જવું પડે છે. 10 વર્ષ તો હું મજૂરી કરું છું. મારી માનું માઇન્ડ પેટ ભરાય, એમાં તારી પાસે રમવા કેમ આવું?
અને જેને પ્રેમ કર્યો છે ને તમને રોવા નહીં દે સાહેબ. તમારો સદગુરુને તમે પ્રેમ કરો, તમારો સદગુરુ તમારી આંખમાં આહુડું નહીં પડવા દે. તમે ભગવાન સાથે પ્રેમ કરો, તમારો ભગવાન તમારી આંખમાં આહુડું નહીં પડવા દે. દ્રૌપદીની આંખમાં આહુડું હોઠે નહોતું પગ્યું, તા આવીને ઉભો રહી ગયો. કારણ કે આહુડાનો લીટો એ ભગવાનને આવવા માટેનો રનવે બની જાય છે. ક્યાં કેડે આવે છે? તકેનો કેડો આંખથી અહીંયા લીટો પડે છે ત્યાં સુધી એનો વે છે. ઝાડ એમ કહે છે રડીમાં બેટા, તારી આજીવિકા બની જાય તો તું રાજી થા ને? કે હા, ખારવાનો દીકરો છો, તારે શું જોવે? કે મારો વાણ હોય ને તો મારી આજીવિકા હાલે, પણ હું નાનો માણસ, ગરીબ માણસ, મારે વાણ ક્યાં? ત્યારે આ કહે છે ઝાડ કે દીકરા, પ્રેમમાં કપાવવું પડે. અને તારી પાસે પૈસા નથી તો એક કામ કરી લે, કુહાડો મને થડમાલી કાપી નાખ, મને વેરાવી નાખ, મારા પાટિયા બનાવી નાખ, મારા પાટિયાનું વાણ બનાવી નાખ. અને તારી પાસે મજૂરી દેવાના પૈસા ન હોય તો મારું બાકીનું લાકડું જેટલું વધે ને એ ઓલા કારીગરને આપી દેજે, મજૂરીમાં વાળી નાખે. લે હાથમાં કુવાડો. અને આ માણસે કુવાડો લીધો, ઝાડને કાપ્યું, સાહેબ કારીગરને આપે છે, એના પાટિયા વેરાણા, એનું વાણ બન્યું. અને સાહેબ વાણની ખેપ મારવા માટે ખારવાનો દીકરો નીકળી ગયો. 1 વર્ષ 2 વર્ષ થયા અને બીજા વર્ષે દીગુબા ઘટના એવી ઘટે કે ન્યાલી એક કવિ નીકળે છે, એક ચારણ નીકળે છે. અને જે જગ્યાએ ઝાડ કપાઈ ગયું હતું ત્યાં કોણી કૂપડ્યું, એમ કહેવાય કે બબે હાથ વાહમાં વહી ગયેલી, બબે વાંભવા એ કૂપડ્યું બહાર નીકળી ગયેલી થળિયાની પડખેલી. અને થળી આ ઝાડને કાપેલું જોયું. અને ત્યારે કૂપડ્યું ને કવિ પ્રશ્ન કરે છે કે અહીંથી હું નીકળતો તો તારે છાંયે હું બેસતો, અને ક્યારેક ક્યારેક એવી મને લહેર આવતી, તું એવી ટાઈટ દેતો અને અંદરથી મને કૂપડ્યું ફૂટતી, તો અહીં બેઠો બેઠો હું પ્રકૃતિની કવિતા હું લખતો હતો. હે ઝાડ, હે વૃક્ષ, તારી હાલત આ કોણે કરી? કોણે તને કાપ્યો? કૂપડ્યું શું જવાબ આપ્યો સાહેબ? કવિ, તને કોઈ સાથે પ્રેમ થયો છે? કેમ? કે આ પ્રેમનું પ્રતીક છે, કપાવવું જ પડે. હવે બધાયની કવિતા તું લખે છે, હે કવિ હવે લખ મારી કવિતા, હું તને મારી આત્મકથા કહું છું. કે બાળક સાથે મને પ્રેમ થયો, જે ઘટના ઘટી વાત કરી, અને હું સામેથી કપાણો છું, મને કોઈ કાપ્યો નથી, પણ એ બાળકના આહુડા હું ન જોઈ શક્યો એટલે હું એને સામેલી કપાણો છું. અને મારા પાટિયાનું વાણ બનાવી અને ખારવાને મેં આપી દીધો છે. શેલો જવાબ મારી નાખ્યો છે. ત્યારે કવિ કહે છે સામેલી કપાણો છો તો હવે રોવા શું બેઠો છો? અને ત્યારે ઝાડે જવાબ આપ્યો, રડું છું એ માટે કે 2 વર્ષ થઈ ગયો છે, પાછો નથી આવ્યો, તો મને એમ થાય કે છોકરાને મારા પાટી આવે દગો તો નહીં દીધો હોય ને, એને દરિયામાં બોળી તો નહીં દીધો હોય ને. હે ઈ માથે ઓઢિયો ઢળીને કપાણાય મેં તો એ અગ્નિમાં હો માણા રે, કુવાડે કપાણાય મેં તો એ અગ્નિમાં હો માણા રે, રાખું રે
બનીને પછી ઓલવાણા રે છોડનારા કોઈ નો મળ્યા રે રેગતી અરે છોડનારા કોઈ નો મળ્યા રે રેગતી માથે ઓઢિયો ઢળીને એ પગે બાંધ ઘુઘરા રે એ દિયા મે નારીઓ એ બનીને રાત ભર રમ્યા રે નારા કોઈ અમે નારીઓ હે બનીને રાત ભર રમ્યા રે જોનારા કોઈ નો મળ્યા રે રેગતી અરે રે જોનારા કોઈ નો મળ્યા રે કપાણા અમે અગ્નિમાં હોમાણા પછી રાખું રે બની ઓલવાણા ચોળનારા કોઈ